નમસ્કાર દોસ્તો, સૌ મજામાં બાળકો? મિત્રો, આપણે આપણું પ્રકરણ નંબર 2 જૈવિક વર્ગીકરણ પૂરું કરી ગયા. હવે આજે આ પ્રકરણમાંથી પૂછાયેલા કેટલાક નીટના એમસીક્યુઓ જોઈએ કે જે પાછલા વર્ષોમાં નીટની એક્ઝામમાં પૂછાઈ ગયા છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે છે કે આ પ્રકરણમાંથી નીટની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય. તો ચાલો શરૂ કરીએ. ઓકે દોસ્તો, શરૂઆત કરીએ 2019ના પ્રશ્નોથી. જો પ્રશ્ન નંબર 1, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? જો અહીંયા ખાસ કાળજી રાખજો, આપણે ખોટું વિધાન શોધવાનું છે, એટલે ઉતાવળ ન થાય. જો વિધાનો: નંબર 1, વિરોઇડ્સમાં પ્રોટીનનું આવરણ હોતું નથી. નંબર 2, વાયરસ અવિકલ્પી પરોપજીવી છે. નંબર 3, વાયરસનું પ્રોટીન આવરણ ચેપી ઘટક છે. અને નંબર 4, પ્રાયોન્સ અસામાન્ય ગળીમય પ્રોટીનો છે. જુઓ, એક એક ઓપ્શન જોતા જઈએ. ઓપ્શન નંબર 1, વિરોઇડ્સમાં પ્રોટીનનું આવરણ હોતું નથી, તો એ વિધાન સાચું છે. વિરોઇડ્સ છે, આપણે ભણી ગયા, ઓછો અણુભાર ધરાવતા આરએનએના ટુકડાઓ હોય છે. એની ફરતે વાયરસની જેમ પ્રોટીનનું આવરણ હોતું નથી, માટે વિધાન નંબર 1 સાચું છે. વિધાન નંબર 2, વાયરસ અવિકલ્પી પરોપજીવી છે, એટલે કે વાયરસ છે એ યજમાનના સંપર્ક વિના પોતાનું જીવન આગળ વધારી શકતા નથી, તો એ પણ સાચું છે. વાયરસની ચર્ચામાં આપણે જોઈ ગયા. નંબર 3, વાયરસનું પ્રોટીન આવરણ ચેપી ઘટક છે, તો એ વિધાન ખોટું છે. વાયરસમાં 2 ઘટકો હોય, એક તો પ્રોટીનનું આવરણ જેને આપણે કેપ્સિડ કહીએ, અને બીજું કોર તરીકે ડીએનએ અથવા આરએનએ હોય છે. તો એ 2 પૈકી ડીએનએ અથવા આરએનએ છે એ ચેપી ઘટક છે, પ્રોટીનનું આવરણ છે એ ચેપી ઘટક નથી, માટે વિધાન 3 ખોટું છે. અને વિધાન 4, પ્રાયોન્સ છે એ અસામાન્ય ગળીમય પ્રોટીનો છે, તો એ આપણે ભણી ગયા કે પ્રાયોન્સ છે એ ચેપી ગળીમય પ્રોટીનો છે, માટે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર 3, વાયરસનું પ્રોટીન આવરણ ચેપી ઘટક છે, એ વિધાન ખોટું છે. બીજો પ્રશ્ન જોઈએ, એ પણ 2019નો જ પૂછાયેલો છે. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? પહેલા પ્રશ્નની જેમ જ અહીંયા આપણે ખોટું વિધાન શોધવાનું છે. જો વિધાનો: મોરેલ્સ અને ટફલ સુસ્વાદુ વાનગીઓ છે, તો એ આપણે ફૂગ સૃષ્ટિમાં ભણી ગયા કે મોરેલ્સ અને ટફલ્સ છે એ સુસ્વાદુ એટલે સ્વાદિષ્ટ ખાવાલાયક ફૂગ છે, તો પહેલું વિધાન સાચું છે. વિધાન બીજું જોઈએ, ક્લેવિસેપ્સ ઘણા આલ્કેલોઇડ્સ અને એલએસડીનો સ્ત્રોત છે. હવે ક્લેવિસેપ્સ આપણે અહીંયા નથી ભણ્યા, પણ ધોરણ 12માં સૂક્ષ્મજીવોની ઉપયોગિતામાં આપણે ભણશું કે ક્લેવિસેપ્સ છે ઘણા આલ્કેલોઇડ્સ અને એલએસડીનો સ્ત્રોત છે. ત્રીજું, કણ બીજાણુઓ બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે, જ્યારે ધાની બીજાણુઓ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે, તો આ વિધાન પણ સાચું છે. ત્યારે ફૂગની ચર્ચા વખતે મેં તમને કીધું હતું કે બીજાણુઓની ઉત્પત્તિ છે એને ખાસ ધ્યાનમાં રાખજો. તો કણ બીજાણુઓ છે એ બહિર્જાત એટલે બીજાણુ ધાનીની બહારની સપાટીએ ઉત્પન્ન થાય, જ્યારે આસ્કોમાઇસીટી વર્ગના ધાની બીજાણુઓ છે એ અંતર્જાત રીતે એટલે બીજાણુ ધાનીની અંદર ઉત્પન્ન થાય, તો ત્રીજું વિધાન પણ સાચું છે. નંબર 4, યીસ્ટનો દેહ છે લાંબા દોરા જેવા કવક સૂત્રો યુક્ત કવક ઝાડ સ્વરૂપનો છે, એટલે કે યીસ્ટનો દેહ છે એ કવક સૂત્રો યુક્ત કવક ઝાડથી બનેલો છે, તો આ વિધાન છે એ ખોટું છે. આપણે ભણી ગયા કે યીસ્ટ છે એ એક કોષીય ફૂગ છે, તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર 4, યીસ્ટનો દેહ લાંબા દોરા જેવા કવક સૂત્રો યુક્ત કવક ઝાડ સ્વરૂપનો નથી, પણ એક કોષીય છે. અહીંયા જુઓ, તમને કદાચ આગળના 3 વિધાનો ન જાણતા હો તો પણ ચોથું ઓપ્શન આપણે જાણીએ છીએ, માટે જવાબ તો આપણને મળી જ જશે. જો પ્રશ્ન નંબર 3ની વાત કરીએ, કોલમ પ્રકારનો પ્રશ્ન છે, 2019માં પૂછાયેલો. જો કોલમ એ, એમાં ઓપ્શનો આપણને આપ્યા છે મૃતોપજીવી, પરોપજીવી, લાઇકેન્સ અને કવકમૂળ. એક એકને જોતા જઈએ. જુઓ, મૃતોપજીવી કોને કહેવાય? તો કે
કોલમ 2 માં નંબર 3 જુઓ, જીવંત વનસ્પતિઓ કે પ્રાણીઓ ઉપર જીવતા હોય એને આપણે શું કહીએ? તો કે એને તો પરોપજીવી કહીશું. નંબર 2 જુઓ, મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરે તો એને મૃતોપજીવી કહેવાય. તો એની સામે આવશે 2. પરોપજીવી એની સામે આવશે નંબર 3. લાઇકેન્સ શું છે? તો આપણે ભણી ગયા, લાઇકેન્સ છે એ લીલ અને ફૂગનું સહજીવન છે, એટલે સી ની સામે આવશે નંબર 4. અને ડી, કવકમૂળ શું છે? તો કે વનસ્પતિના મૂળ અને ફૂગનું સહજીવન હોય એને કવકમૂળ કહેવાય. તો આમ મૂળ અને ફૂગનું સહજીવન છે એને કવકમૂળ કે માઇકોરાઇઝા કહીએ, જ્યારે લીલ અને ફૂગનું સહજીવન છે એને આપણે કહીશું લાઇકેન્સ. તો જુઓ, A2, B3, C4 અને D1 માટે અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 1, A2, B3, C4, D1. જો પ્રશ્ન નંબર 4, મહાસાગરોમાં નીચેના પૈકી કયો સજીવ મુખ્ય ઉત્પાદક તરીકે જાણીતો છે? 2018માં પૂછાયેલો પ્રશ્ન છે. ઓપ્શનો આપ્યા છે આપણને, કશાધારીઓ એટલે કશાધારી પ્રજીવો, દાખલા તરીકે ટ્રાઇપેનોસોમા. નંબર 2 ડાયટોમ્સ, નંબર 3 યુગ્લિનોઇડ્સ અને નંબર 4 સાયનોબેક્ટેરિયા એટલે નીલહરિત લીલ. તો અહીંયા તો જવાબ એકદમ સરળ છે. જુઓ, ક્રાઇસોફાઇટા વર્ગમાં આપણે ભણ્યા કે ડાયટોમ્સ છે એ મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો છે, એટલે કે ડાયટોમ્સ છે એ મહાસાગરોમાં સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણ કરનારા સજીવો છે. તો જવાબ આવશે ઓપ્શન નંબર 2, ડાયટોમ્સ. 5મો પ્રશ્ન જોઈએ દોસ્તો, પક્ષમધારીઓ અન્ય પ્રજીવોથી કઈ બાબતમાં જુદા પડે છે? 2018માં પૂછાયેલો પ્રશ્ન છે અને શેના આધારિત છે? તો કે સૃષ્ટિ પ્રોટિસ્ટાના વર્ગ પ્રજીવો કે પ્રોટોઝોન્સના જે પેટા 4 જૂથ પાડી ગયા એના આધારિત છે. પક્ષમધારીઓ એટલે કોણ? તો કે પક્ષમધારીના ઉદાહરણ તરીકે આપણે કોને લઈ ગયા હતા? પેરામીશિયમને. જો ઓપ્શન નંબર 1, પ્રચલન માટે કશાનો ઉપયોગ કરે છે? તો કે ના, અહીંયા તો પક્ષમધારી છે તો પછી કશાઓનો ઉપયોગ થશે નહીં, એમાં કશાઓ હશે જ નહીં, પક્ષમો હશે. ઓપ્શન નંબર 2, વધારાના પાણીના નિકાલ માટે આકુંચક રસધાની ધરાવે છે. તો એ અમીબા જેવા અમીબા સમપ્રજીવો ધરાવે. નંબર 3, 2 પ્રકારના કોષ કેન્દ્રો ધરાવે છે. અને નંબર 4, ભક્ષ્યને પકડવા માટે ખોટા પગનો ઉપયોગ કરે છે. ના, ચોથું વિધાન પણ ખોટું છે. એ ભક્ષ્યને પકડવા માટે ખોટા પગોનો ઉપયોગ અમીબાસમ પ્રોટોઝોઅન્સ કરશે. તો જવાબ આવશે ઓપ્શન નંબર 3, પક્ષમધારીઓ 2 પ્રકારના કોષ કેન્દ્રો ધરાવે, ધન અને ઋણ, અને આ 2 પ્રકારના કોષ કેન્દ્રોના સંયુગ્મનથી એ લિંગી પ્રજનન કરશે. 6થો પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? 2018માં પૂછાયેલો પ્રશ્ન છે. જો વિધાન નંબર 1, ફૂગ અને વનસ્પતિ સૃષ્ટિના સભ્યોમાં કોષ દિવાલ હાજર હોય છે, તો આ વિધાન સાચું છે, કારણ કે ફૂગમાં ભલે કાઇટિનની પણ સ્પષ્ટ કોષ દિવાલ તો જોવા મળે જ છે, અને વનસ્પતિ સૃષ્ટિમાં તો બધામાં સેલ્યુલોઝની કોષ દિવાલ હોય જ છે. નંબર 2, મશરૂમનો સમાવેશ બેસિડિયોમાઇસિટીઝ વર્ગમાં થાય છે, તો એ પણ સાચું છે. બેસિડિયોમાઇસિટીઝમાં મશરૂમ, પફબોલ્સ વગેરે ફૂગનો સમાવેશ થશે. નંબર 3, સૃષ્ટિ મોનેરા સિવાય દરેક સૃષ્ટિમાં કણાભસૂત્રો કોષના શક્તિઘર હોય છે. હવે આપણે જાણીએ છીએ કે કણાભસૂત્રો છે કોષમાં શક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે, માટે એને આપણે કોષના શક્તિઘર કહીએ. પણ સૃષ્ટિ મોનેરાના કોઈ પણ સજીવમાં કણાભસૂત્રો નહીં હોય, કારણ તો કે મોનેરા સૃષ્ટિ છે એ આદિકોષ કેન્દ્રી સજીવોની સૃષ્ટિ છે, અને આપણે ભણી ગયા કે આદિકોષ કેન્દ્રી સજીવોમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ અને કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ એવી પટલમય અંગિકાઓ હોતી નથી. તો મોનેરા સિવાયની ચારેય સૃષ્ટિ જે સુકોષ કેન્દ્રી છે એમાં કણાભસૂત્રો હશે, માટે ત્રીજું વિધાન પણ સાચું છે. ઓકે,
વિધાન નંબર 4, બીજાણુધારીઓમાં કુટપાદો પ્રચલન અને ખોરાક ગ્રહણનું કાર્ય કરે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે કુટપાદો છે અમીબાસમ પ્રોટોઝુઅન્સ કે પ્રજીવોમાં જોવા મળે. બીજાણુધારીઓમાં કુટપાદો એટલે ખોટા પગ હોતા નથી, માટે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર 4. બીજાણુધારીઓમાં કુટપાદો પ્રચલન અને ખોરાક ગ્રહણનું કાર્ય કરે છે, એ વિધાન ખોટું છે. 7મો પ્રશ્ન જોઈએ. કોષકેન્દ્રનું સંયુગ્મન અને અર્ધસૂત્રી ભાજન બાદ આમાં બીજાણુઓ બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. હવે જુઓ, અહીંયા થોડુંક આપણને ફેરવીને પૂછ્યું છે. કોષકેન્દ્રનું સંયુગ્મન અને અર્ધસૂત્રી ભાજન કે અર્ધીકરણ છે એ લિંગી પ્રજનનના તબક્કાઓ છે. આપણે ભણી ગયા ફૂગના લિંગી પ્રજનનમાં 3 તબક્કાઓ આવે. જીવરસનું સંયુગ્મન, બીજો તબક્કો કોષ કેન્દ્રનું સંયુગ્મન અને ત્રીજો તબક્કો અર્ધીકરણ કે અર્ધસૂત્રી ભાજન. તો કોષ કેન્દ્રનું સંયુગ્મન અને અર્ધસૂત્રી ભાજનની વાત આવી એટલે લિંગી પ્રજનન છે. અને લિંગી બીજાણુઓ બહિર્જાત રીતે શેમાં ઉત્પન્ન થાય છે? તો કે આપણે જાણીએ છીએ લિંગી બીજાણુઓ છે એ બેસિડિયોમાઇસિટીસ વર્ગમાં બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. માટે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર 4, એગેરિકસ અથવા તો મશરૂમ, જેનો સમાવેશ બેસિડિયોમાઇસિટી વર્ગમાં થાય છે. પ્રશ્ન નંબર 8ની વાત કરીએ. જુઓ, નીચેના પૈકી ક્યુ આદિકોષ કેન્દ્રી નથી? હવે અહીંયા જુઓ, આદિકોષ કેન્દ્રી સજીવો ફક્ત મોનેરા સૃષ્ટિમાં આવે, અને મોનેરા સૃષ્ટિમાં આપણે આર્કીબેક્ટેરિયા, યુબેક્ટેરિયા અને નીલહરિત લીલનો સમાવેશ કરી ગયા. તો એ જાણકારીના આધારે આપણે જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. જુઓ, માઇકોબેક્ટેરિયમ, તો માઇકોબેક્ટેરિયમ અથવા તો માઇકોપ્લાઝમા છે એ આપણે ભણ્યા કે આદિકોષ કેન્દ્રી અને સૌથી નાનામાં નાનો કોષ છે. ઓસિલેટોરિયા, તો ઓસિલેટોરિયા છે નીલહરિત લીલનું ઉદાહરણ છે. નોસ્ટોક, તો એ પણ નીલહરિત લીલ કે સાયનોબેક્ટેરિયાનું ઉદાહરણ છે. પણ ઓપ્શન નંબર 3, સેકરોમાઇસીસ અથવા તો જેને આપણે યીસ્ટ કીધી હતી, એનો સમાવેશ સૃષ્ટિ ફૂગમાં થાય. અને સૃષ્ટિ ફૂગ કેવી છે? સુકોષ કેન્દ્રી છે. તો બાકીના 3 ઓપ્શનમાંથી આપણને એકાદ બેનો ખ્યાલ ના હોય તો પણ આપણે જવાબ મેળવી શકીએ કે અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 3, સેકેરોમાઇસીસ અથવા તો યીસ્ટ. એ સૃષ્ટિ ફૂગમાં આવે અને સૃષ્ટિ ફૂગમાં આદિકોષ કેન્દ્રી સજીવો નથી હોતા, પણ સુકોષ કેન્દ્રી સજીવો હોય છે. પ્રશ્ન નંબર 9ની વાત કરીએ મિત્રો. મોનેરા સૃષ્ટિના સજીવોને અનુલક્ષીને નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. જુઓ, ઓછામાં ઓછા 3.5 મિલિયન વર્ષો પહેલા ઉદ્ભવ્યા હતા. તો એ વિધાન સાચું છે. મોનેરા છે એ એકદમ પ્રાચીન કે આદ્ય સજીવો છે. નંબર 2, તેનું કોષીય આયોજન આદિકોષ કેન્દ્રી હોય છે. તો એ પણ આપણે જાણીએ છીએ કે સૃષ્ટિ મોનેરામાં વ્હીટેકરે આદિકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ કર્યો છે. માટે બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું, તેઓ સ્વયંપોષી અથવા પરોપજીવી હોય છે. તો એ પણ સાચું છે. જુઓ, દાખલા તરીકે મોનેરામાં જે સાયનોબેક્ટેરિયા કે નીલહરિત લીલ છે, તો એ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી છે. ઘણા બધા બેક્ટેરિયાઓ પણ પ્રકાશ સંશ્લેષી છે અથવા તો રસાયણ સંશ્લેષી છે. અને ઘણા બેક્ટેરિયા જે સામાન્ય રીતે રોગકારક છે એવા બેક્ટેરિયા પરોપજીવી છે. તો મોનેરા સૃષ્ટિમાં અમુક સજીવો છે એ સ્વયંપોષી છે, અમુક પરોપજીવી પણ છે. તો ત્રીજું વિધાન પણ સાચું છે. તો પછી આપમેળે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર 4, તેઓ અર્ધીકરણથી પ્રજનન કરે છે. ના, એમાં અર્ધીકરણ નથી થતું, હંમેશા સમવિભાજનથી એ સંખ્યામાં વધારો કરે છે. માટે ચોથું વિધાન છે એ મોનેરા સૃષ્ટિ માટે સાચું નથી. જુઓ, પ્રશ્ન નંબર 10, કોટર ફૂગ અથવા કોથળીમય ફૂગ પસંદ કરો. આપેલ ઉદાહરણો પૈકી કઈ કોથળીમય ફૂગ છે? જો 2017નો પ્રશ્ન છે. ઓપ્શનો આપણને આપેલા છે. એગેરિકસ, નંબર 2 આલ્બ્યુગો, નંબર 3 મ્યુકર અને નંબર 4 ન્યુરોસ્પોરા. તો
કોથળીમય કે કોટર ફૂગ કોને કહેતા હતા આપણે? તો કે વર્ગ આસ્કોમાઇસીટીની ફૂગને આપણે કોથળીમય ફૂગ કહેતા હતા, કારણ કે એમાં કોથળી જેવી ધાનીઓ કે આશ્રીઓમાં બીજાણુઓ ઉત્પન્ન થતા હતા. તો આમ કોથળી જેવી ધાનીઓ ઉત્પન્ન થાય માટે એને આપણે કોટર ફૂગ કે કોથળીમય ફૂગ કહેતા હતા. અને આસ્કોમાઇસીટીનું ઉદાહરણ આપેલ પૈકી કયું છે? તો કે ઓપ્શન નંબર 4 ન્યુરોસ્પોરા. માટે અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 4 ન્યુરોસ્પોરા એ કોથળીમય કે કોટરમય ફૂગ છે. પ્રશ્ન નંબર 11 ની વાત કરીએ. જો કસાધારી આદિ જંતુનું ઉદાહરણ આ છે. 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે આદિ જંતુ એટલે પ્રોટોઝોઅન્સ. સૃષ્ટિ પ્રોટિસ્ટાનો 5મો વિભાગ જે આપણે પાડ્યો હતો પ્રોટોઝોઅન્સ કે પ્રજીવો, એની વાત છે. તો કસાધારી પ્રોટોઝોઅન્સ કોણ છે? તો જો પહેલો ઓપ્શન પેરામિશિયમ, એ તો પક્ષમધારી છે. ઓપ્શન નંબર 2 ટ્રાઇપેનોસોમા, એ કસાધારી છે. નંબર 3 એન્ટામીબા, તો એક અમીબા સમકુટ્ટપાદવાળા છે. અને નંબર 4 પ્લાઝ્મોડિયમ, એ બીજાણુધારી પ્રોટોઝોઅન્સ છે. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 2 ટ્રાઇપેનોસોમા. આપણે ભણી ગયા કે ટ્રાઇપેનોસોમા છે એ કસાધારી પ્રજીવ છે અને મનુષ્યમાં સ્લીપિંગ સિકનેસ નામની બીમારી ઉત્પન્ન કરે છે. જો પ્રશ્ન નંબર 12 જોઈએ. વાયરસના પ્રોટીન આવરણને આ કહેવાય છે. 2017નો પ્રશ્ન છે. જો વાયરસના પ્રોટીનમય આવરણને શું કહેવાય? તો જરા યાદ કરો, વાયરસ વિશેની ચર્ચા આપણે કરી હતી કે વાયરસમાં 2 ભાગો હોય, એક પ્રોટીનનું આવરણ અને એની અંદરની તરફ ડીએનએ અથવા આરએનએ આવેલો હોય. તો એ ડીએનએ અથવા આરએનએના આવરણ અને ડીએનએ અથવા આરએનએને આપણે કહેતા હતા કોર, જ્યારે પ્રોટીનમય આવરણને આપણે કહેતા હતા કેપ્સિડ. અને આ કેપ્સિડ છે એ નાના નાના કેપ્સોમિયર નામના ભાગથી બનેલું હતું. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 2 કેપ્સિડ, કે જે પ્રોટીનનું બનેલું આવરણ છે અને કેપ્સિડના ઉપ એકમોને આપણે કેપ્સોમિયર કહેતા હતા. પ્રશ્ન નંબર 13 જોઈએ. ફૂગ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? જુઓ, અહીંયા પણ આપણે ખોટું વિધાન જ શોધવાનું છે, એટલે ભૂલથી સાચું ન શોધાઈ જાય તો જવાબ ખોટો પડશે. 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. નંબર 1, બધી ફૂગમાં શુદ્ધ સેલ્યુલોઝની કોષ દિવાલ હોય છે. નંબર 2, તેઓ એટલે કે ફૂગ છે એ વિષમપોષી હોય છે. નંબર 3, તેઓ એટલે ફૂગ એકકોષી અને બહુકોષી હોય છે. અને નંબર 4, તેઓ સુકોષ કેન્દ્રીય હોય છે. જો ઓપ્શન નંબર 1, બધી ફૂગમાં શુદ્ધ સેલ્યુલોઝની કોષ દિવાલ હોય છે, ના, આપણે ભણી ગયા કે ફૂગમાં કાઇટિન અથવા ફંગસ સેલ્યુલોઝની કોષ દિવાલ હોય છે, સેલ્યુલોઝની કોષ દિવાલ હોતી નથી. માટે વિધાન નંબર 1 ખોટું છે. જો બીજું વિધાન ફૂગ વિષમપોષી હોય છે, હા, એ સાચું છે. બધી ફૂગ છે એ વિષમપોષી છે, કોઈ પણ ફૂગ પ્રકાશ સંશ્લેષી કે સ્વયંપોષી નથી. નંબર 3, ફૂગ એકકોષી અને બહુકોષી હોય છે. તો એકકોષી ફૂગનું ઉદાહરણ યીસ્ટ છે. યીસ્ટ સિવાયની બધી ફૂગ છે એ બહુકોષીય છે. તો આમ ફૂગ એકકોષી અને બહુકોષી હોઈ શકે. અને નંબર 4, ફૂગ સુકોષ કેન્દ્રીય હોય. તો આપણે જાણીએ છીએ મોનેરાસ સિવાયની ચારેય સૃષ્ટિમાં વિટેકરે સુકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ કર્યો, માટે સૃષ્ટિ ફૂગમાં પણ બધા જ સભ્યો કેવા હશે? સુકોષ કેન્દ્રી હોય. માટે ચોથું વિધાન પણ સાચું છે. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 1, બધી ફૂગમાં શુદ્ધ સેલ્યુલોઝની કોષ દિવાલ હોય છે. એ વિધાન સાચું નથી, કારણ કે ફૂગમાં ફંગસ સેલ્યુલોઝ અથવા તો કાઇટિનની કોષ દિવાલ હોય છે. 14મો પ્રશ્ન જોઈએ દોસ્તો. મિથેનોજન્સનો સમાવેશ શેમાં થાય છે? 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. જો આર્કીબેક્ટેરિયા, નંબર 2 ડાયનોફ્લેજેલેટ્સ, નંબર 3 સ્લાઇમ મોલ્સ અને નંબર 4 યુબેક્ટેરિયા. તો જરાય અઘરો પ્રશ્ન નથી, તદ્દન સહેલો પ્રશ્ન છે અને આપણને બધાને જવાબ આવડી જાય કે મિથેનોજન્સનો સમાવેશ
મોનેરા સૃષ્ટિના આર્કીબેક્ટેરિયા જૂથમાં થાય છે. આપણે ભણી ગયા કે આર્કીબેક્ટેરિયાઓ છે પ્રાચીન સજીવો છે, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ટકી રહે છે, અને આર્કીબેક્ટેરિયાઓને આપણે મિથેનોજન્સ, હેલોફિલ્સ અને થર્મોએસિડોફિલ્સ એમ 3 ભાગોમાં વિભાજિત કરતા હતા. મિથેનોજન્સ છે એ પ્રાણીઓના પાચન માર્ગમાં રહે અને છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે અથવા તો મિથેન ઉત્પન્ન કરે. નંબર 2 હેલોફિલ્સ છે એ ક્ષારવાળા વિસ્તારોમાં રહે અને થર્મોએસિડોફિલ્સ છે એ ગરમ અને એસિડિક પાણીમાં રહે. તો મિથેનોજન્સનો સમાવેશ શેમાં થશે? આર્કીબેક્ટેરિયામાં. માટે અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 1. આર્કીબેક્ટેરિયામાં મિથેનોજન્સનો સમાવેશ થશે. પ્રશ્ન નંબર 15ની વાત કરીએ દોસ્તો. 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. જો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ફરી એકવાર ખોટું વિધાન આપણે શોધવાનું છે. નંબર 1, ડાયટોમેસિયસ પૃથ્વીનું નિર્માણ ડાયટોમ્સની કોષ દિવાલોથી થાય છે. ડાયટોમેસિયસ પૃથ્વી એટલે ડાયટોમ્સની અવિનાશી કોષ દિવાલોથી બનતો જથ્થો, અને આ જથ્થો કે ખડકોનો ઉપયોગ આપણે ચાસણી ગાળવામાં કે ધાતુને ચમકાવવામાં કરીએ. નંબર 2, મહાસાગરોમાં ડાયટોમ્સ મુખ્ય ઉત્પાદકો છે. તો એ તો આપણે હમણાં જ ચર્ચા કરી ગયા કે મહાસાગરોમાં સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવો કયા છે? તો કે ડાયટોમ્સ. નંબર 3, ડાયટોમ્સ સૂક્ષ્મદર્શી છે અને પાણીમાં નિષ્ક્રિય તરતા પ્લવકો છે. તો ડાયટોમ્સની ચર્ચામાં એ પણ ભણી ગયા કે ડાયટોમ્સને કોઈ કશા કે પક્ષમો નથી હોતા, એટલે પાણીની સપાટી ઉપર પ્રચલન નથી કરી શકતા. એમને કોઈ લાકડાનો ટુકડો તરતો હોય એવી રીતે એ નિષ્ક્રિય રીતે પાણી સાથે તૈરા કરે છે. તો એ પાણીમાં નિષ્ક્રિય તરતા સજીવો છે. અને નંબર 4, ડાયટોમ્સની કોષ દિવાલ સરળતાથી નાશ પામે છે. તો આ વિધાન સાચું નથી, કારણ કે ડાયટોમ્સની કોષ દિવાલ છે સિલિકાયુક્ત હોય છે અને અવિનાશી હોય છે, મતલબ કે એ જલ્દીથી નાશ પામતી નથી. માટે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 4. ડાયટોમ્સની કોષ દિવાલ સરળતાથી નાશ પામે છે. ના, ડાયટોમ્સની કોષ દિવાલ સરળતાથી નાશ પામતી નથી. પ્રશ્ન નંબર 16 એ 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. જુઓ, ચરતા પ્રાણીઓના છાણમાંથી બાયોગેસ કે ગોબર ગેસના ઉત્પાદન માટે કયો આદિકોષ કેન્દ્રી સજીવ જવાબદાર છે? જુઓ, નંબર 1 હેલોફિલ્સ, નંબર 2 ડાયનોફ્લેજેલેટ્સ, નંબર 3 મિથેનોજન્સ અને નંબર 4 યુબેક્ટેરિયા. તો એકદમ સરળ જવાબ છે. કયો જવાબ આવશે? ઓપ્શન નંબર 3 મિથેનોજન્સ. આપણે હમણાં જ વાત કરી ગયા કે મિથેનોજન્સ છે ચરતા પ્રાણીઓના આમાશયમાં હોય, એની સાથે એ છાણમાં આવે અને છાણમાં રહેલા ઘટકોનું વિઘટન કરી અને એમાંથી મિથેન અથવા તો બાયોગેસ ઉત્પન્ન કરે, અને મિથેન ઉત્પન્ન કરે છે માટે જ આપણે એને નામ પણ આપ્યું છે મિથેનોજન્સ. તો અહીંયા સાચો જવાબ આવશે મિથેનોજન્સ. જુઓ, હેલોફિલ્સ છે એ ક્ષારવાળા વાતાવરણમાં રહે છે, માટે એ તો જવાબ આવશે જ નહીં. 17મો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? 2016માં પૂછાયેલો પ્રશ્ન છે અને અહીંયા પણ આપણે આપેલા ઓપ્શનોમાંથી ખોટું વિધાન શોધવાનું છે. જો યુબેક્ટેરિયાને કુટ બેક્ટેરિયા પણ કહેવાય. ના, યુબેક્ટેરિયાને સત્ય બેક્ટેરિયા કહેવાય. કુટ બેક્ટેરિયા એટલે ખોટા અથવા આભાસી બેક્ટેરિયા એવો અર્થ થાય. તો આ વિધાન સાચું નથી. યુબેક્ટેરિયાને સત્ય બેક્ટેરિયા કહેવાય છે, કુટ બેક્ટેરિયા નથી કહેવાતા. છતાંય બીજા ઓપ્શનો જોઈ લે. જુઓ, નંબર 2 બેસિડિયોમાઇસિટીઝને મશરૂમ પણ કહેવાય. તો એ વિધાન સાચું છે. બેસિડિયોમાઇસિટીઝ વર્ગની અમુક ફૂગને મશરૂમ પણ કહેવાય, અથવા આપણે એને બિલાડીનો ટોપ કહીએ. નંબર 3 સાયનોબેક્ટેરિયાને નીલહરિત લીલ પણ કહે છે. તો ત્રીજું વિધાન પણ સાચું છે. સાયનોબેક્ટેરિયા એટલે જ નીલહરિત લીલ. નંબર 4 ડેસ્મિડ્સને ગોલ્ડન આલ્ગી એટલે સોનેરી લીલ પણ કહે છે. તો એ પણ સાચું છે. તો જો બીજું, ત્રીજું અને ચોથું એ વિધાનો સાચા છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર 1. યુબેક્ટેરિયાને કુટ બેક્ટેરિયા પણ કહેવાય. ના, યુબેક્ટેરિયાને સત્ય બેક્ટેરિયા કહેવાય છે.
જુઓ પ્રશ્ન નંબર 18, ક્રાઇસોફાઇટ્સ, યુગ્લિનોઇડ્સ, ડાયનોફ્લેજેલેટ્સ અને સ્લાઇમ મોલ્ડ્સનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે? ઓપ્શન નંબર 1 સૃષ્ટિ ફૂગ, ઓપ્શન નંબર 2 સૃષ્ટિ પ્રાણી, ઓપ્શન નંબર 3 સૃષ્ટિ મોનેરા અને ઓપ્શન નંબર 4 સૃષ્ટિ પ્રોટિસ્ટા. તો બિલકુલ સહેલો અને સરળ પ્રશ્ન છે કે ક્રાઇસોફાઇટ્સ એટલે ડાયટોમ્સ, યુગ્લિનોઇડ્સ, ડાયનોફ્લેજેલેટ્સ અને સ્લાઇમ મોલ્ડ્સનો સમાવેશ સૃષ્ટિ પ્રોટિસ્ટામાં થશે. વિટેકરની 5 પૈકીની બીજી સૃષ્ટિ પ્રોટિસ્ટા. માટે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 4 સૃષ્ટિ પ્રોટિસ્ટા. યાદ કરો દોસ્તો, સૃષ્ટિ પ્રોટિસ્ટાને આપણે 5 જૂથમાં વિભાજિત કરી ગયા હતા. જૂથ નંબર 1 ક્રાઇસોફાઇટ્સ કે જેમાં ડાયટોમ્સનો સમાવેશ થતો હતો. જૂથ નંબર 2 હતું ડાયનોફ્લેજેલેટ્સ કે જેમાં ગોનિયાલેક્સ જેવા ડાયનોફ્લેજેલેટ્સ 2 કસાવાળા સજીવોનો સમાવેશ થતો હતો. જૂથ નંબર 3 હતું યુગ્લિનોઇડ્સ કે જે યુગ્લિના જેવા સજીવોનો સમાવેશ કરે છે. ચોથું જૂથ હતું સ્લાઇમ મોલ્ડ્સ કે જે સમૂહમાં પ્લાઝ્મોડિયમની રચના કરે છે. અને પાંચમું જૂથ હતું પ્રોટોઝોઅન્સ કે પ્રજીવો જેમાં અમીબા, પેરામિશિયમ, ટ્રાઇપેનોસોમા અને પ્લાઝ્મોડિયમ જેવા પ્રજીવોનો સમાવેશ થતો હતો. 19મા પ્રશ્નની ચર્ચા કરીએ તો 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. જુઓ, મોટાભાગની ફૂગની કોષ દિવાલનો ઘટક કયો છે? તો તદ્દન સરળ જવાબ છે, એકદમ સરળ અને સરળતાથી માર્ક મળી જાય એવો પ્રશ્ન છે. જુઓ, ઓપ્શન નંબર 1 સેલ્યુલોઝ, નંબર 2 હેમી સેલ્યુલોઝ, નંબર 3 કાઇટિન અને નંબર 4 પેપ્ટિડોગ્લાયકેન. તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર 3 કાઇટિન. ફૂગની કોષ દિવાલ છે એ કાઇટિન અથવા તો ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય છે. તો જુઓ, આપણે અહીંયા જોઈ શકીએ કે એકદમ સરળ પ્રશ્ન છે, જરાય અઘરો નથી. જુઓ, પ્રશ્ન નંબર 20ની વાત કરીએ તો એ પણ 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. વિરોઇડ્સ માટે કયું વિધાન સાચું નથી? ફરી એકવાર આપણે ખોટું વિધાન શોધવાનું છે. વિધાન નંબર 1 તેઓ આરએનએને લીધે ચેપકારક અસર કરે છે. વિધાન નંબર 2 તેઓનું આરએનએ વધારે અણુભાર ધરાવે છે. નંબર 3 તેઓ પ્રોટીનનું આવરણ ધરાવતા નથી. અને નંબર 4 તેઓ વાયરસ કરતાં પણ નાના છે. તો જુઓ, એક એક ઓપ્શનની આપણે વાત કરીએ દોસ્તો. પહેલું ઓપ્શન, તેઓના આરએનએને લીધે ચેપકારક અસર થાય છે, એટલે કે વિરોઇડ્સના આરએનએને કારણે ચેપી અસર થાય છે. તો એ સાચી વાત છે, કારણ કે વિરોઇડ્સ છે એક નાનો આરએનએનો ટુકડો જ હોય છે. નંબર 2 તેઓનું આરએનએ વધારે અણુભાર ધરાવે છે. તો આ વિધાન ખોટું છે. વિરોઇડ્સ છે એ ઓછો અણુભાર ધરાવતા આરએનએના ટુકડાઓ છે, મોટો અણુભાર ધરાવતા ટુકડાઓ નથી. નંબર 3 તેઓ પ્રોટીનનું આવરણ ધરાવતા નથી. તો એ વિધાન સાચું છે. વિરોઇડ્સમાં ફક્ત આરએનએ જ હોય છે, એની ફરતે પ્રોટીનનું આવરણ હોતું નથી. અને નંબર 4 તેઓ વાયરસ કરતાં પણ નાના છે. તો વિરોઇડ્સમાં પ્રોટીનનું કેપ્સિડ નથી હોતું, ફક્ત આરએનએ જ હોય છે, એટલે વાયરસ કરતાં પણ નાના અને સરળ રચના ધરાવતા છે. તો ચોથું વિધાન પણ સાચું છે. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 2. તેઓનું આરએનએ વધારે અણુભાર ધરાવે છે એ વિધાન ખોટું છે. વિરોઇડ્સ છે એ ઓછો અણુભાર ધરાવતા આરએનએના ટુકડાઓ છે. જો પ્રશ્ન નંબર 21ની વાત કરીએ દોસ્તો, એ પણ 2016માં જ પૂછાયેલો પ્રશ્ન છે. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ઓપ્શન નંબર 1 યીસ્ટ એકકોષી છે અને આથવણમાં ઉપયોગી છે. તો એ વિધાન તો સાચું છે કે યીસ્ટ છે એક કોષીય ફૂગ છે અને આથવણની ક્રિયા દ્વારા એ આપણને ઢોકળા, પાઉં, ઈડલી કે દારૂ બનાવવામાં ઉપયોગી છે. નંબર 2 પેનિસિલિયમ બહુકોષીય ફૂગ છે અને એન્ટીબાયોટિક્સ આપે છે. તો એ વિધાન પણ સાચું છે. આપણે જાણીએ છીએ કે પેનિસિલિયમ નામની ફૂગમાંથી એલેક્ઝાન્ડર ફ્લેમિંગે સૌથી પહેલું એન્ટીબાયોટિક દ્રવ્ય પેનિસિલિનની શોધ કરી હતી.
નંબર 3, ન્યુરોસ્પોરા જૈવ રાસાયણિક અને જનીનિક સંશોધનોમાં ઉપયોગી છે, તો એ વિધાન પણ સાચું છે. અને નંબર 4, મોરલ્સ અને ટફલ્સ ઝેરી મશરૂમ છે. ના, મોરલ્સ અને ટફલ્સ ઝેરી મશરૂમ નથી, પણ સુસ્વાદુ વાનગીઓ એટલે કે સ્વાદિષ્ટ ખાવા લાયક ફૂગ છે. માટે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 4, મોરલ્સ અને ટફલ્સ ઝેરી મશરૂમ છે. એ વિધાન ખોટું છે. જુઓ દોસ્તો, આપણે જ્યારે આ ફૂગના ઉદાહરણોની ચર્ચા કરતા હતા ત્યારે જ મેં તમને કીધું હતું કે ઉદાહરણો તો યાદ રાખજો, સાથે સાથે દરેકની વિશેષતા કે ઉપયોગો છે એ પણ યાદ રાખજો. જેમ કે ન્યુરોસ્પોરા જૈવ રાસાયણિક અને જનીનિક સંશોધનોમાં ઉપયોગી છે, પેનિસિલિયમમાંથી પેનિસિલિન મળે છે, કઈ ફૂગ છે એ રાઈમાં રોગ કરે છે, કઈ ફૂગ ઘઉંમાં ગેરુનો રોગ ઉત્પન્ન કરે છે. તો આ બધી વિશેષતાઓ છે એને ફરી એક વખત યાદ રાખી લેજો. પ્રશ્ન નંબર 22 જોઈએ દોસ્તો. 2015માં પૂછાયેલો પ્રશ્ન છે. સજીવોના કયા જૂથમાં કોષ દિવાલ બે બંધ બેસતા ભાગોથી બનેલી હોય છે? એટલે કે કયા જૂથના સજીવોની કોષ દિવાલ અરસપરસ ફિટ થાય એવા બે ભાગોથી બનેલી હોય? નંબર 1, સ્લાઇમ મોલ્સ, નંબર 2, ક્રાઇસોફાઇટ્સ, નંબર 3, યુગ્લિનોઇડ્સ અને નંબર 4, ડાયનોફ્લેજેલેટ્સ. જુઓ, સ્લાઇમ મોલ્સ છે તો એમાં કોષ દિવાલ હોય છે ખરી, પણ બે ભાગોથી બનેલી નથી હોતી. ઓપ્શન નંબર 3, યુગ્લિનોઇડ્સ, તો એમાં કોષ દિવાલને બદલે નરમ પ્રોટીનનું આવરણ હોય. આવા નરમ પ્રોટીનના આવરણને આપણે છાદી કહીએ. ઓપ્શન નંબર 4 જુઓ, ડાયનોફ્લેજેલેટ્સમાં કોષ દિવાલ છે સેલ્યુલોઝની અક્કડ તકતીઓ સ્વરૂપની હોય છે. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 2, ક્રાઇસોફાઇટ્સ. જો આપણે ચર્ચા કરીએ કે ડાયટોમ્સની કોષ દિવાલ છે સિલિકાયુક્ત અને સાબુના બોક્સની જેમ બે બંધ બેસતા ભાગોથી બનેલી હોય, અને આવા બે ભાગોથી બનેલી કોષ દિવાલ છે માટે જ આપણે એને કહેતા હતા ડાયટોમ્સ. તો એકદમ સરળ પ્રશ્ન છે, આપણને સહજતાથી આવડી જાય એવો. પ્રશ્ન નંબર 23ની વાત કરીએ તો એ પણ 2015માં પૂછાયેલો પ્રશ્ન છે. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? જુઓ, નંબર 1, ટોબેકો મોઝેક અને એડ્સ એ વાયરસથી થતા રોગો છે, તો એ સાચું વિધાન છે. નંબર 2, વિરોઇડ્સની શોધ ડી.જે. ઇવાનોવ્સ્કીએ કરી, તો એ વિધાન ખોટું છે. વિરોઇડ્સની શોધ ટી.ઓ. ડાઇનર નામના વૈજ્ઞાનિકે કરેલી. નંબર 3, W.M. ટેન્સલીએ દર્શાવ્યું કે વાયરસનું સ્ફટિકીકરણ થઈ શકે, તો એ વિધાન પણ સાચું છે. અને નંબર 4, કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડમ શબ્દ બેઇજેનેરિકે આપ્યો, તો એ પણ સાચું છે. હવે જુઓ, કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડમ એટલે ચેપી પ્રવાહી. તો બેઇજેનેરિકે તમાકુના છોડ પર પ્રયોગો કરીને સાબિત કર્યું હતું કે વાયરસ છે એ ચેપી છે. હવે જુઓ, અહીંયા આપણને કદાચ આવા કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડમ જેવા શબ્દો યાદ ન હોય તો પણ આપણને જવાબ તો મળી જ જાય કે અહીંયા સાચો જવાબ કયો છે, તો કે ઓપ્શન નંબર 2, વિરોઇડ્સની શોધ ડી.જે. ઇવાનોવ્સ્કીએ નહીં પણ ટી.ઓ. ડાઇનરે કરી હતી. તો એકદમ સરળતાથી આપણને આવડી જાય એવો પ્રશ્ન છે આ પણ. પ્રશ્ન નંબર 24ની વાત કરીએ. જો અપૂર્ણ ફૂગ જે કચરાનું વિઘટન કરવામાં અને ખનિજ દ્રવ્યોના ચક્રીયકરણમાં ઉપયોગી છે તે કોનો સભ્ય છે? 2015માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે જુઓ, એકદમ સરળ છે મિત્રો. અપૂર્ણ ફૂગ એવો શબ્દ આવે એટલે આપણને તરત જ શું યાદ આવે? ફૂગનો વર્ગ ડ્યુટેરોમાઇસિટીઝ, કે જેમાં લિંગી પ્રજનન થતું નથી, માટે ડ્યુટેરોમાઇસિટીઝ વર્ગની ફૂગને આપણે અપૂર્ણ ફૂગ કહી ગયા હતા. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 4, ડ્યુટેરોમાઇસિટીઝ વર્ગની ફૂગ છે એને આપણે અપૂર્ણ ફૂગ કહીએ. એ કચરાનું વિઘટન કરવામાં અને કચરામાંથી ખનિજ દ્રવ્યો છૂટા પાડી અને એના ચક્રીયકરણમાં ઉપયોગી છે.
પ્રશ્ન નંબર 25ની વાત કરીએ દોસ્તો, 2015માં પૂછાયેલો પ્રશ્ન છે. નીચેના પૈકી ક્યુ વિધાન સાચું નથી? જુઓ ઓપ્શન નંબર 1, મોનેરામાં કોષ કેન્દ્ર પટલ હોય છે. પહેલો જ ઓપ્શન છે આપણો સાચો જવાબ છે, કારણ કે મોનેરામાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી. મોનેરા સૃષ્ટિ છે આદિકોષ કેન્દ્રી છે, અને આદિકોષ કેન્દ્રીઓમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી. માટે ઓપ્શન નંબર 1 છે એ સાચો જવાબ છે. મોનેરામાં કોષ કેન્દ્ર પટલ હોય છે. ના, મોનેરામાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી. પ્રશ્ન નંબર 26, 2015માં પૂછાયેલો પ્રશ્ન છે. નીચેના પૈકી ક્યુ જોડકું સાચું છે? અલ્ટરનેરિયા, લિંગી પ્રજનનનો અભાવ અને ડ્યુટેરોમાઇસિટી. તો જુઓ અહીંયા ઓપ્શન નંબર 1 જ સાચો છે જવાબ. અલ્ટરનેરિયા છે એ ડ્યુટેરોમાઇસિટીઝ વર્ગની ફૂગ છે, અને હમણાં જ આપણે ચર્ચા કરી કે ડ્યુટેરોમાઇસિટીઝ વર્ગની ફૂગમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી. તો પછી ઓપ્શન નંબર 1 છે એ આપણો સાચો જવાબ છે. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 1, અલ્ટરનેરિયા. એમાં લિંગી પ્રજનનનો અભાવ હોય અને એનો સમાવેશ ડ્યુટેરોમાઇસિટીઝ વર્ગમાં થાય છે. પ્રશ્ન નંબર 27 જોઈએ. શેમાં સાચા કોષ કેન્દ્રનો અભાવ હોય છે? 2015માં પૂછાયેલો પ્રશ્ન છે. તો હવે આપણને યાદ છે કે સાચા કોષ કેન્દ્રનો અભાવ એટલે સાચું કોષ કેન્દ્ર કોને કહેવાય? તો કે જેની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય એને આપણે સાચું અથવા સુકોષ કેન્દ્રી કહીએ. તો આવા કોષ કેન્દ્ર પટલયુક્ત સાચા કોષ કેન્દ્રનો અભાવ શેમાં હોય છે? સૃષ્ટિ મોનેરામાં. અને આમાંથી મોનેરાનો સભ્ય કોણ છે? તો કે સાચો જવાબ છે ઓપ્શન નંબર 4, એનાબીના, કે જે સાયનોબેક્ટેરિયા છે અને સૃષ્ટિ મોનેરામાં આવે છે. માટે આદિકોષ કેન્દ્રી છે, સાચું કોષ કેન્દ્ર એમાં હોતું નથી. પ્રશ્ન નંબર 28, એ પણ 2015નો પ્રશ્ન છે. ગાય અને ભેંસના પાચન માર્ગમાં કોણ હોય છે? ઓપ્શન નંબર 1, ક્લોરેલા, નંબર 2, વાવકેરિયા, નંબર 3, મિથેનોજન્સ, અને નંબર 4, એનાબીના. તો તદ્દન સહેલો પ્રશ્ન છે, અને આપણે હમણાં પણ એની ચર્ચા કરી ગયા કે ગાય કે ભેંસ જેવા ચરતા પ્રાણીઓના પાચન માર્ગમાં કોણ હોય છે? મિથેનોજન્સ નામના આર્કીબેક્ટેરિયા હોય છે, જે છાણમાંથી બાયોગેસ કે મિથેન છૂટો પાડે છે. માટે સાચો જવાબ છે ઓપ્શન નંબર 3, મિથેનોજન્સ. પ્રશ્ન નંબર 29ની વાત કરીએ. 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. આર્કીબેક્ટેરિયા કઈ બે બાબતમાં યુ બેક્ટેરિયાથી ભિન્ન છે? તો જુઓ અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 1, કોષરસ પટલની રચના. આર્કીબેક્ટેરિયાનું કોષરસ પટલ છે એ અન્ય બેક્ટેરિયાઓથી અલગ પડે છે. માટે જ વ્હીટેકરે એને બાકીના બેક્ટેરિયાઓથી અલગ મૂક્યા છે અને સૌથી પ્રાચીન ગણાવ્યા છે. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 1, કોષરસ પટલની રચનામાં આર્કીબેક્ટેરિયાઓ છે એ યુ બેક્ટેરિયાઓથી અલગ પડે છે. પ્રશ્ન નંબર 30 જોઈએ. એનોક્સિજેનિક પ્રકાશ સંશ્લેષણ કોની લાક્ષણિકતા છે? 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે પહેલા તો એ કે એનોક્સિજેનિક પ્રકાશ સંશ્લેષણ શું છે? તો કે એવું પ્રકાશ સંશ્લેષણ કે જેમાં ઓક્સિજન મુક્ત નથી થતો એવા પ્રકાશ સંશ્લેષણને આપણે એનોક્સિજેનિક પ્રકાશ સંશ્લેષણ કહીએ. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 1, રોડોસ્પિરિલિયમ નામના બેક્ટેરિયા એનોક્સિજેનિક પ્રકાશ સંશ્લેષણ કરે કે જેમાં ઓક્સિજનને બદલે સલ્ફર જેવા વાયુઓ મુક્ત થાય છે. પ્રશ્ન નંબર 31 જોઈએ. 2014માં પૂછાયેલ પ્રશ્ન છે. વ્હીટેકરે આપેલ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આના પર આધારિત નથી. તો વ્હીટેકરની સૃષ્ટિઓના આધારરૂપ 5 લક્ષણો છે આપણે આપણી ટેક્સ્ટબુકમાં જમણી બાજુના પાને એક સરસ મજાના કોષ્ટકમાં જોઈ ગયા. એના આધારિત પ્રશ્ન છે. જુઓ ઓપ્શન નંબર 1, પ્રજનન પદ્ધતિ, ઓપ્શન નંબર 2, પોષણ પદ્ધતિ, ઓપ્શન નંબર 3, દૈહિક જટિલતા એટલે કે એકકોષીય કે બહુકોષીય સજીવો,
અને નંબર 4 સ્પષ્ટ કોષ કેન્દ્રની હાજરી. સ્પષ્ટ કોષ કેન્દ્ર એટલે સુકોષ કેન્દ્રી અથવા આદિકોષ કેન્દ્રી. તો આમ સ્પષ્ટ કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી. તો જુઓ અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 1 પ્રજનન પદ્ધતિ. કારણ કે વીટેકરે પોતાના વર્ગીકરણમાં પોષણ પદ્ધતિ, દૈહિક જટિલતા અને સ્પષ્ટ કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરીનો આધાર લીધેલો છે, પણ ક્યાંય પ્રજનન પદ્ધતિના આધારે 5 સૃષ્ટિઓનું વિભાજન નથી કરેલું. પ્રશ્ન નંબર 32 જોઈએ. 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. કયો જીવંત સમૂહ એટલે કે સજીવોનો કયો સમૂહ સ્પષ્ટ કોષ દિવાલ ધરાવતો નથી? જુઓ ઓપ્શન નંબર 1 સાયનોબેક્ટેરિયા અથવા તો જેને નીલહરિત લીલ કીધી એ. ઓપ્શન નંબર 2 ગોર્ગોનિયા, એ આપણા માટે અજાણ્યું નામ છે. નંબર 3 સેક્રોમાઇસિસ એટલે કે યીસ્ટ, જેનો સમાવેશ આપણે સૃષ્ટિ ફૂગમાં કરીએ છીએ. અને ઓપ્શન નંબર 4 નીલહરિત લીલ અથવા તો સાયનોબેક્ટેરિયા. જુઓ અહીંયા આપણે જાણીએ છીએ કે સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ અને સેક્રોમાઇસિસ કે યીસ્ટ છે એ સ્પષ્ટ કોષ દિવાલ ધરાવે છે. તો પછી સાચો જવાબ આપમેળે આવશે ઓપ્શન નંબર 2 ગોર્ગોનિયા. ભલે આગળ આપણે પ્રકરણ નંબર 4માં ભણશું કે ગોર્ગોનિયા છે એક પ્રાણી છે અને પ્રાણીઓમાં કોષ દિવાલ હોતી નથી, પણ છતાંય અત્યારે આપણે ભણ્યા નથી તો આપણને જવાબ તો મળી જ જાય છે, કારણ કે બાકીના 3 ઓપ્શનો કોષ દિવાલ ધરાવે છે. તો પછી અલ્ટિમેટલી ચોથો ઓપ્શન નંબર 2 છે એ સાચો થશે. જો પ્રશ્ન નંબર 33 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. આપેલ પૈકી કોણ કુંતલાકાર કેપ્સોમિયર ધરાવે છે? હવે કેપ્સોમિયરની વાત આવે એટલે વાયરસ જ હોય, કારણ કે વાયરસમાં જ કેપ્સિડ અને કેપ્સોમિયર જોવા મળે. તો જુઓ વાયરસની આકૃતિઓ યાદ કરો. કુંતલાકાર કેપ્સોમિયર શેમાં હતું? તો કે ટોબેકો મોઝેઇક વાયરસ અથવા તો TMV છે એ કુંતલાકાર કેપ્સોમિયર ધરાવે છે. આકૃતિમાં આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. માટે અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 3 ટોબેકો મોઝેઇક વાયરસ એ કુંતલાકાર કેપ્સોમિયર ધરાવે છે. પ્રશ્ન નંબર 34 જોઈએ. એક સ્થળે વૃક્ષો પર લાઇકેન સારી વૃદ્ધિ દર્શાવે છે, તો આ પરથી શું કહી શકાય? કોઈ પણ જગ્યાએ વૃક્ષોની સપાટી ઉપર લાઇકેનની પુષ્કળ પ્રમાણમાં વૃદ્ધિ થઈ હોય તો આપણે શું અનુમાન બાંધી શકીએ? જુઓ નંબર 1 વૃક્ષો સારી તંદુરસ્તી ધરાવે છે. ઓપ્શન નંબર 2 વૃક્ષોના થડ ભીનાશવાળા છે. નંબર 3 તે સ્થળ વધારે પ્રદૂષિત છે. અને નંબર 4 તે સ્થળે પ્રદૂષણ નથી. તો આપણે ભણી ગયા કે લાઇકેન્સ છે એ પ્રદૂષણ સૂચકો છે, એટલે કે લાઇકેન્સ જે જગ્યાએ ઉગતા હોય તો આપણે માની શકીએ કે એ જગ્યાએ પ્રદૂષણ નથી, કારણ કે પ્રદૂષિત જગ્યાઓમાં લાઇકેન્સ ઉગતા નથી. માટે અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 4 તે સ્થળે પ્રદૂષણ નથી, તો જ ત્યાં લાઇકેનની વૃદ્ધિ સારી હોઈ શકે. પ્રશ્ન નંબર 35ની વાત કરીએ દોસ્તો. વાયરસ ધરાવે છે. વાયરસ શું ધરાવે છે? જુઓ આદિકોષ કેન્દ્ર ના, વાયરસ છે એ અકોષીય છે, એમાં કોઈ પણ પ્રકારનું કોષ કેન્દ્ર હોતું નથી. નંબર 2 એકલ રંગસૂત્ર, તો વાયરસમાં કોષ કેન્દ્ર જ નથી તો પછી રંગસૂત્ર હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. નંબર 3 DNA અને RNA બંને. અને નંબર 4 DNA અથવા RNA. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 4 DNA અથવા RNA, કારણ કે વાયરસ એકમાત્ર એવા છે કે જે DNA અથવા RNA ધરાવતા હોય. બાકીના સજીવો છે એમાં DNA અને RNA બંને આવેલા હોય. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 4 DNA અથવા RNA. ઓકે દોસ્તો, તો આજના લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 2 માંથી પાછલા વર્ષોમાં નીટમાં પૂછાયેલા કેટલાક MCQ અને એના સોલ્યુશન જોયા. તમે સમજી શકો કે અહીંયા મોટાભાગના પ્રશ્નો છે એ ઉદાહરણો આધારિત છે, માટે
ઉદાહરણોને બરાબર ચોકસાઈથી યાદ રાખવા જરૂરી છે. કોઈ અઘરા પ્રશ્નો કે એવા બહારના પ્રશ્નો પૂછાયેલા નથી. પુસ્તક આધારિત જ છે, યાદશક્તિ આધારિત છે. ઉદાહરણો આવડે તો તમને મોટાભાગના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી આવડી જાય. તો આમ એક સરળ પ્રકરણ અને એના MCQ આપણે પૂરા કર્યા કે જે નીટમાં આપણને એકદમ રોકડિયા માર્ક અપાવે એવું પ્રકરણ છે. નેક્સ્ટ ટાઈમ નવા ચેપ્ટર સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.